મહાનગરપાલિકાના સ્કૂલમાં ભણવા મોકલતો હતો, પરંતુ બીજા બધા મધ્યમ વર્ગ અને ઉપરના વર્ગના લોકોને એવું લાગતું હતું કે મહાનગરપાલિકામાં બાળકોને સારું શિક્ષણ મળતું નથી, એટલા માટે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા હતા, ટ્યુશનના પૈસા ખર્ચ કરતા હતા. પરંતુ આજે આપણે જોયું હશે કે વર્ષોની શિક્ષકોની મહેનત અને જહેમતને કારણે આજે આ મહાનગરપાલિકાના શિક્ષણના ક્વોલિટીમાં જે રીતે સુધાર થયો છે, બદલાવ આવ્યો છે અને જે વિશ્વસનીયતા આવી છે, એના કારણે પ્રાઇવેટમાં પણ ભણતા બાળકોને હવે વાલીઓ એ મહાનગરપાલિકાના સ્કૂલમાં એને દાખલ કરે છે. એ જ આપણને બતાવે છે કે મહાનગરપાલિકામાં વિદ્યાર્થીઓ માટે શિક્ષકો સંતોડ મહેનત કરે છે અને એનામાં રહેલી ટેલેન્ટને ઓળખીને એને આગળ વધારવા માટે પણ પ્રયત્ન કરે છે. આજ મહાનગરપાલિકાની સ્કૂલોમાંથી ભણીને અનેક વિદ્યાર્થીઓ એ આગળ વધ્યા છે. કોઈ ડોક્ટર થયા, કોઈ અલગ અલગ ક્ષેત્રમાં ગયા, કોઈ વકીલ થયા, કોઈ સાયન્ટિસ્ટ પણ થયા છે. એટલે આવા અનેક ઉદાહરણો એ મહાનગરપાલિકાના સ્કૂલમાં ભણતા બાળકોએ પોતાના ટેલેન્ટને આધારે, પોતાના વાલીઓની મદદ સાથે અને શિક્ષકોના સહકાર સાથે એમને પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે. એના માટે હું ફરીથી શિક્ષક ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમના આચાર્યશ્રીઓને પણ અભિનંદન આપું છું. પણ વાલીઓને પણ મારી વિનંતી છે કે તમારો બાળક કયા વર્ગમાં ભણે છે, એનો પ્રોગ્રેસ કેવો છે, એના ફક્ત પ્રગતિ પત્રક પર સહી કરીને એને સંતોષ માનવાને બદલે અનુકૂળતા હોય ત્યારે આ શિક્ષક ભાઈ બહેનોને આવીને મળવું જોઈએ. તમારા બાળકની પ્રગતિ માટે એમને પૂછવું જોઈએ. એનામાં જો કોઈ વિશેષ પ્રકારની ટેલેન્ટ હશે તો એ શિક્ષક તમને કહેશે કે આ વિદ્યાર્થી ભણવાની સાથે સાથે રમતમાં પણ અને કોઈ ચોક્કસ રમતમાં સિદ્ધિ હાંસલ કરી શકે એમ છે, તો એમાં એને પ્રોત્સાહન આપવા માટે એ મદદ કરશે અને તમને માર્ગદર્શન આપશે. એટલા જ માટે વાલીઓ પણ આ વાતને ધ્યાનમાં રાખવી પડશે.